નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને એક બહુ જ નાનો પાક અને થોડાક સમયમાં જ વધારે ઇન્કમ મેળવવા માટે એક સરસ પાક લઈને તમારી સાથે જોડાઈ છું। તો હું તમને આજે મકાઈનો પાક બતાવવા માંગુ છું અને આ મકાઈના પાકની વાવણીથી કરીને ખર્ચ, ઉત્પાદન, આવક આ બધી માહિતી આપણે જે ખેડૂતે આ મકાઈ વાવી છે એ જ ખેડૂત પાસે મેળવીએ। તો ચાલો હું તમને લઈ જાઉં એ ખેડૂત પાસે, જે ખેડૂત પાસેથી આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ। નમસ્કાર, ચાલો જઈએ આપણે ખેડૂત પાસે। પહેલા તો આપનો પરિચય આપો। મારું નામ છગનલાલ ધનજી ધોળું છે, દેવપર ગઢ, વાસણી ફાર્મ। હા, ને માંડવી તાલુકામાં આવેલું છે। માંડવી તાલુકામાં આવેલું છે। હા, તો માંડવી તાલુકાના એક નાનકડા ગામમાં એક ખેડૂતે આ એક સરસ પ્રયોગ કર્યો છે કે થોડાક સમયનો પાક અને વધારે ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય। તો તમે તમારા ખેતરમાં આ જે મકાઈનું વાવેતર કર્યું છે, તો આ મકાઈનું બિયારણ કિલે શું ભાવે પડે? આ મકાઈનું બિયારણ કિલે 80 રૂપિયા કિલામાં અમે વાવ્યું છે। મંગલમ કંપનીનું છે, બીજી કંપનીનું આવે છે, પછી ઓછા ભાવનું આવે, પણ આ મંગલમ કંપની સારી કંપનીનું કાર્ય છે। હા, તો હવે આ મકાઈ કેટલા એક ફૂટની થાય? આ મકાઈ 6 થી 7 ફૂટ થાય। ને આમાં તમે ફળ લ્યો છો કે પછી ચારા માટે વાવી છે? આ ગાયોના ચારા માટે જ વાવેલું છે। હા, ને ઈકડે કેટલું ઉત્પાદન થતું હશે? ઈકડે 600 થી 700 મણ થાય। તો તમને કિલોના ભાવ કેટલાક મળે? ભાવ તો 100 રૂપિયા બજાર આવે, 100 આવે, 90 આવે। હા, તો સારી બજાર મળે છે। તો 100 ને 90 જોવા જઈએ તો આપણે એકડે સારું ઉત્પાદન થાય તો તમારે આવક કેટલી ખણ થાય? 60,000 રૂપિયાની થાય। ને ખર્ચ કેટલું થાય? ખર્ચ આમાં થાય 20,000। તો 20,000 ખર્ચ કરીને પાણી ને ખાતર ને બધું કરીને 20,000 થાય। બિયારણ ને વાવણી ને બધું કરીને 20,000 ખર્ચામાં સરસ એવો પાક થઈ જાય। તો હવે આ મકાઈ તમે વાઢવા માટે તમને માણસ રાખવા પડે છે કે માણસો જાતે આવીને લઈ જાય છે? એ જાતે આવીને અહીંયાથી વાઢી જાય ને ટેપા ભરી જાય છે, અહીંયાથી વેબ્રિજ કરાવી। ઓકે, એટલે એ પણ સારી બાબત છે કે ખેડૂતને ત્યાં પણ થોડીક માથાકૂટ ઓછી છે કે જાતે આવીને લઈ જાય છે ટેમ્પા ભરીને। તો આ તમે શું કહો છો ખેડૂત મિત્રોને, આ પાક કરવો જોઈએ? આ કરવો જ જોઈએ। પાણીનો સગવડ હોય તો આ પાક કરવો જોઈએ। 2 મહિનામાં આ પાક પૂરો થઈ જાય છે અને એકરે 40,000 રૂપિયા આપણે નફો મળે, એમ કે ખર્ચો કાઢીને 40,000 રૂપિયા। બહુ સરસ માહિતી આપી તમે ખેડૂત મિત્રો સાથે તમે જોડાયા એ બદલ આપનો આ ચેનલ અને દર્શક મિત્રો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ છગનભાઈ। ધન્યવાદ।